સુરતના ઉગના વિસ્તારમાં 8 ડિસેમ્બરે રસ્તા પર ચાલતી 3 યુવતીઓની છેડતીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો। આરોપીઓની ક્રિયાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જે 9 ડિસેમ્બરે વાયરલ થઈ હતી। પોલીસે ઝડપી કાર્યવાહી કરી અને 700થી વધુ સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા પછી 19 વર્ષીય આરોપી નઈમુદ્દીન અરમાન અબ્દુલ જબ્બરની ધરપકડ કરી। પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે, ત્યારે પોલીસ પૂછપરછમાં આરોપીએ અનેક મોટા ખુલાસા કર્યા છે, જેને સાંભળીને પોલીસ પણ ચોંકેલી હતી। આરોપીએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે છોકરીઓ જોઉં છું તો કંઈક થઈ જાય છે। તેમજ પોલીસને આરોપીના મોબાઈલમાંથી પોર્ન વિડીયો પણ મળી આવ્યા હતા, કે જેથી એફએસએફ તપાસ કરવામાં આવશે। આમ આરોપીની આ કબૂલાતથી તેની વિકૃત માનસિકતા છતી થાય છે। આવા આરોપીઓ ખુલ્લેઆમ દીકરીઓની છેડતી કરતા અચકાતા નથી, તેમને પોલીસનો કોઈ ડર જ નથી હોતો। ત્યારે આવા આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ, કે જેથી કોઈ આરોપી આવું કરતા પણ વિચારે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।